ક્વેશ્ચન નંબર 44 આપણને કીધું છે કે AB જે છે એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, જ્યાં B એ સ્પર્શ બિંદુ છે. આ B જે છે એ વર્તુળનો સ્પર્શક છે. PA આ P કેન્દ્ર બિંદુ છે અને PA જે છે એ વર્તુળને C બિંદુમાં, જો આ વર્તુળ છે ને, વર્તુળ એને C બિંદુમાં છેદે છે. અને AB બરાબર 15 આપેલ છે અને AC બરાબર 9 આપેલ છે. તો વર્તુળની ત્રિજ્યા, હવે વર્તુળની ત્રિજ્યા એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ એક બિંદુને છેદતી રેખા, તો કાં તો PC હોય કાં તો PB હોય, બરાબર. તો આપણને અહીંયા પાયથાગોરસનું પ્રમેય કામ લાગશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ શું છે તો PA વર્ગ બરાબર બાકીની બે બાજુ, તો PBનો વર્ગ અને ABનો વર્ગ. PA કેટલો આપેલો છે તો PA જે છે એમાં AC અને PC મળીને થશે તો 9 + x. ઓકે, 9 + x. PB એ x છે અને AB જે છે એ 15 છે. તો 9 + x યાદ કરો, A + B² બરાબર A² + 2AB + B² થશે. ઓકે, તો એ મુજબ જ આપણે આ દાખલો ગણશું. 9 + x તો પેલે 9નો વર્ગ, 9 × 9 = 81, પછી 9 × 2 = 18x અને છેલ્લે xનો વર્ગ બરાબર x² + 15નો વર્ગ થશે 225. બરાબરની આ સાઈડમાં પણ 81 છે, સોરી x² છે અને અહીંયા પણ x². તો 18x બરાબર 225 + 81 બરાબરની બીજી સાઈડમાં માઇનસ થઈ જશે, -81. તો 18x બરાબર 225માંથી 81 જાય, 5માંથી 1 જાવે તો 4 અને 22માંથી 8 જાય તો કેટલા વધશે? 14. x બરાબર 144. 18 જે છે અહીંયા ગુણાકારમાં છે, બીજી સાઈડ ભાગાકારમાં આવી જશે. ઓકે, તો x બરાબર 144 / 18. 144ના અડધા કેટલા થશે? 72 અને 18ના અડધા 9. ઓકે, તો x બરાબર 9 × 9 = 8 × 9 = 72. x બરાબર 8. તો ત્રિજ્યા કેટલી થશે? માટે વર્તુળની ત્રિજ્યા x બરાબર 8 થશે.